ધોરણ 3નું પર્યાવરણ આપણે સમજીશું। એકમ 1 પૂનમે શું જોયું। હવે આ એકમની અંદર આપણે શું શીખવાનું છે એ આપણે જોઈએ। તો આપણી આસપાસ વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે, તેમાં સરીસૃપ, સસ્તન, પક્ષી ને જીવજંતુઓનો સમાવેશ થાય છે। તો પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય? તો સરીસૃપ, સસ્તન, પક્ષી અને જીવજંતુઓનો સમાવેશ થાય। તમને બધાને કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર દેખાતું હશે, તમારે હું વાંચું ત્યાં ધ્યાન આપવાનું છે। પ્રાણીઓમાં કદ, રંગ, શરીરના અંગો, ખોરાક લેવાની ટેવો, હલનચલનના પ્રકાર અને રહેઠાણમાં વિવિધતા હોય છે। તો પ્રાણીઓમાં શામાં વિવિધતા છે? તો જુઓ, માણસ એક પ્રાણી છે અને ગાય પણ એક પ્રાણી છે। તો જુઓ, માણસનું કદ અલગ છે ને ગાયનું અલગ છે। આપણું કદ અલગ છે ને ભાઈ, અને ગાયનું આકાર અને કદ અલગ છે। એટલે ગાયના રંગ અલગ છે ને માણસનો રંગ પણ અલગ છે। આપણે હાથ છે, બે આંખો અહીંયા ઉપર છે, આપણે આ રીતે માથામાં વાળ છે, તો ગાયને જુદા જુદા અંગો છે। એને પૂંછડી છે તો આપણે પૂંછડી નથી। એ રીતે ચકલીને પણ જુદું જુદું હોય છે। એમ પ્રાણીઓમાં શું અલગ હોય છે? તો કદ, રંગ, શરીરના અંગો, ખોરાક લેવાની ટેવો, હલનચલનના પ્રકાર અને રહેઠાણમાં વિવિધતા હોય છે। ગાય જુદી જગ્યાએ રહે, વાઘ જુદી જગ્યાએ રહે, માણસ જુદી જગ્યાએ રહે, પક્ષીઓ જુદી જુદી જગ્યાએ રહે। ચલો, હવે અહીંયા રહેઠાણના આધારે પ્રાણીઓના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવ્યા છે। કયા 3 પ્રકાર? તો જુઓ, પહેલો ભૂચર પ્રાણીઓ। કયા પ્રાણીઓ? હવે ભૂચર પ્રાણીઓ એટલે કયા પ્રાણીઓ? તો જમીન પર રહેનારા પ્રાણીઓને ભૂચર પ્રાણીઓ કહે। તો ખ્યાલ આવી ગયો ભાઈ? ભૂચર પ્રાણીઓ એટલે કયા પ્રાણીઓ? સરસ। ઉદાહરણ તરીકે ભેંસ, ગાય, ઊંટ, ઘોડો, બળદ, સસલું, કૂતરો, ઉંદર, બિલાડી, ગધેડો, બકરી વગેરે। હવે બીજું છે જળચર પ્રાણીઓ। જળ એટલે પાણી, એટલે કે પાણીમાં રહેનારા પ્રાણીઓ। તો માત્ર પાણીમાં કયા રહે? તો દેડકો, કાચબો, માછલી, જળસાપ, તારા માછલી અને કરચલો। હવે આમાંથી જો દેડકો પાણીમાં રહે ને જમીન ઉપર પણ રહે। સાચી વાત કે ખોટી વાત? હા, બરાબર। પછી કરચલો પણ એવો હોય, એ પાણીમાં પણ રહે અને બહાર પણ જીવી શકે। મગર પણ પાણીમાં રહે અને બહાર પણ રહે। તો એવા કેટલાક પ્રાણીઓ જો 4થા નંબરે આપેલું છે, એને ઉભયજીવી પ્રાણીઓ કહેવાય। કયા પ્રાણીઓ? હા, તો કેટલાક પ્રાણીઓ પાણીમાં અને જમીન ઉપર એમ બંને જગ્યાએ રહી શકે છે, તેમને ઉભયજીવી પ્રાણીઓ કહે છે। ઉદાહરણ તરીકે દેડકો ઉભયજીવી પ્રાણી છે। આ ઉપરાંત કાચબો, મગર અને બતક જે જમીન ઉપર પણ રહે અને પાણીમાં પણ રહે। હવે જો 3જા નંબરનું ખેચર પ્રાણીઓ આપેલું છે, તો આકાશમાં ઉડનારા પ્રાણીઓને ખેચર પ્રાણીઓ કહે છે। તો તમને બધાને ખ્યાલ છે કે આકાશમાં કયા પ્રાણીઓ ઉડે ભાઈ? સરસ સરસ। તો જો અહીંયા ઉદાહરણ આપેલા છે, કબૂતર, કાગડો, કોયલ, કાબર, પોપટ, સમડી, ચકલી, બાજ, હંસલો વગેરે ખેચર પ્રાણીઓ છે। હવે એક ચામાચીડિયું આવે છે, બરાબર, એ એના બચ્ચાને ધવરાવે છે, સ્તનપાન કરાવે છે, છતાં પણ એ ઉડી શકે છે। તો એક જ એવું છે કે બચ્ચાને ધવરાવે છે અને ઉડે છે। બાકીના બધા જે પક્ષીઓ છે એ ઈંડા મૂકે છે, એમના બચ્ચાને ધવરાવતા નથી, સ્તનપાન કરાવતા નથી। તો આ આપણે યાદ રાખીશું। હવે જુઓ, સરીસૃપ પ્રાણીઓ, તો જો પેટે ઘસડીને ચાલે, જ્યારે ચાલે એટલે એનું પેટ એમ નીચે ઘસાય, તો એવા પ્રાણીઓને સરીસૃપ પ્રાણીઓ કહે છે। સરસ। સાપ, અજગર, અળસિયું, ગો, મગર, ગરોળી, મગરને પગ હોય પણ એનું પેટ નીચે ઘસાય થોડું, એટલે ગરોળીને પણ સરીસૃપ પ્રાણી કહેવામાં આવે છે। ચલો, હવે આટલું યાદ રાખો। ચલો, જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલી પ્રાણીઓ કહેવાય। એમાં કયા આવે? તો વાઘ, સિંહ, ગેંડો, જીરાફ। સરસ। હવે ગામમાં રહેતા પ્રાણીઓ,
સરસ. હવે હું પૂછું એ જ ઊભા થઈને બોલશે શાંતિથી, બરાબર? નીચે બેસા બોલો તો પણ ચાલે, પણ આંગળી ઊંચી કરવાની જેને આવડે એ. ચલો, પાણીમાં રહેતા પ્રાણીઓ બોલો યુવરાજભાઈ. પાણીમાં રહેતા માછલી, કરચલો, ઓક્ટોપસ, મગર, જેલાફિશ. સરસ. જેલીફિશ એક પ્રકારની માછલી આવે, એ પાણીમાં રહે. ચલો હવે આગળ જોઈશું આપણે આકાશમાં ઉડતા પ્રાણીઓ. બોલો ડિમ્પલબેન. ચકલી, પોપટ, કાગડો, સમડી, ગીધ, ગીધ, બુલબુલ અને કોયલ તો આ પક્ષીઓ છે. ચલો પાંચમું, દરમાં રહેતા પ્રાણીઓ. ચલો દેવભાઈ. દરમાં રહેતા પ્રાણીઓ સાપ, ઉંદર, છછુંદર, કીડી. સરસ. ચલો બે પગવાળા પ્રાણીઓ જેને બે પગ હોય. દિનેશભાઈ. બે પગવાળા મનુષ્ય, કાગડો, ચકલી, મોર, સમડી, પોપટ. હા, તમે જોયા છે ને બધા. હા. ચલો ચાર પગવાળા પ્રાણીઓ જેને ચાર પગ હોય એવા કયા કયા છે? ચલો આરતીબેન. ભેંસ, ગાય, ભેંસ, ઊંટ, હાથી, વાઘ, સિંહ, સિંહ, હરણ, ઉંદર, સસલું, ગરોળી, હિપોપોટેમસ. ચલો 8 નંબરમાં 6 પગવાળા પ્રાણીઓ જેને 6 પગ હોય. આપણે બધા ચિત્રો હમણાં જોયા હતા. ચલો વિષ્ણુભાઈ. 6 પગવાળા પ્રાણીઓ માખી, મચ્છર, વંદો, પતંગિયું. સરસ. ચલો 9 પગવાળા, 9મો પ્રશ્ન 8 પગવાળા પ્રાણીઓ. સોરી, 9મો પ્રશ્ન 8 પગવાળા પ્રાણીઓ. દિનેશભાઈ. વીછી, ગરુડિયો. હવે જેને 8 કરતાં વધુ પગ હોય એવા કયા કયા છે? અંશભાઈ બોલો. સાહેબ, કાન ખજૂરો, જમેલ, ભરવાડ. ભરવાડ એ વધુ પગવાળા પ્રાણીઓ છે. હવે એવા કોઈ પ્રાણી તમે જોયા છે જેને પગ ના હોય? તો જો આપેલા છે પગ વગરના. કયા કયા છે? સાપ, હા, સાપ. અમીબા. હા, એક સાથે નહીં બોલવાનું. ચલો શાકાહારી પ્રાણીઓ એટલે કે એવા પ્રાણીઓ કે જે વનસ્પતિનો ઉપયોગ કરતા હોય અથવા વનસ્પતિમાં જે મળતી પેદાશ, જેમ કે ઘઉં તો એના ઘઉંમાંથી લોટ બને, પછી આંબો તો એમાંથી કેરી મળે, એ કેરી ખાય. આવા જે વનસ્પતિનો ઉપયોગ કરતા હોય, ગાજર, મૂળો, શક્કરિયા, બરાબર, શાકભાજી, ફળો, એવા કયા કયા પ્રાણીઓ છે? તો શાકાહારી કહેવાય. માત્ર ને માત્ર શાકાહારી. બોલો રાધાબેન. શાકાહારી પ્રાણીઓ હરણ, સસલું, ઊંટ, બકરી, ગાય. સરસ. માંસાહારી પ્રાણીઓ જે માંસ ખાતા હોય એવા કયા કયા પ્રાણીઓ છે? કમલેશભાઈ. વાઘ, સિંહ, શિયાળ, દેડકો, ગરોળી, ગરોળી. ચિત્તો, મગર અને બગલો આ માંસાહારી છે. માંસાહારી એટલે શું? એ માંસ ખાય, બીજા પ્રાણીઓને મારીને ખાય. મિશ્રાહારી કે જે વનસ્પતિ પણ ખાય અને માંસ પણ ખાય, અને મિશ્રાહારી કહેવાય. તો મિશ્રાહારી કયા કયા છે? દેવભાઈ. મનુષ્ય, રીંછ, બિલાડી, કૂતરો. સરસ, વેરી ગુડ. ચલો શિંગડાવાળા પ્રાણીઓ જેને શિંગડા હોય એવા. આરતીબેન. ગાય, ભેંસ, સાબર, બકરી અને ગેટું. ચલો કાનવાળા પ્રાણીઓ જેને કાન હોય, અને કાનવાળા પ્રાણીઓ શું કરે? બચ્ચાને જન્મ આપે. મીંડા તેના ઈંડા, કાન તેના બચ્ચા. મીંડા તેના મીંડા એટલે આપણા જેવા કાન ના દેખાય ને, એ ત્યાં કાણું દેખાય, અને જેને કાણું દેખાય શું આપે? ઈંડા આપે. જેમ કે ચકલી, પોપટ, મોર, ગરોળી, મગર, કોયલ, ચામાચીડિયાને કાન દેખાય એટલે એ બચ્ચાને જન્મ આપે. તમે ધ્યાનથી જોજો, ચામાચીડિયાને કાન દેખાય નાના નાના, ખિસકોલીને પણ નાના નાના કાન દેખાય. જોયું છે? જ્યારે કાચંડાને કાન દેખાય નહીં. તો ચલો કાન વગરના પ્રાણીઓ. દિનેશભાઈ. સાપ, ચકલી, પોપટ, મગર, ગરોળી, દેડકો, કાચબો, માછલી. એટલે કાન વગરના એટલે એવું નહીં કે એમને કાન ના હોય, પણ આપણા જેવો બાર કાન દેખાય એની જગ્યાએ કાણું હોય. ચલો ઈંડા મૂકતા પ્રાણીઓ
ઈંડા. રાજવીરભાઈ. ચકલી સમડી મગર ગરોડી દેડકો કાચબો માછલી. સરસ. હવે એમને તમે જોયું ને તો બાર કાન નહીં દેખાય, કાનની જગ્યાએ શું દેખાશે? મીંડું એટલે કાણું દેખાશે. ચલો, બચ્ચાને જન્મ આપનાર, તમે જુઓ જેટલા બચ્ચાને જન્મ આપતા હોય એ બધાને બાર કાન દેખાય. ડિમ્પલબેન બોલો. મનુષ્ય, સિંહ, ગાય, ભેંસ, ઊંટ, હાથી, કૂતરો, વહેણ, ચામાચીડિયું, બિલાડી, ઉંદર. સરસ, વેરી ગુડ. ચલો, આંગળીવાળા, આપણે હાથે આંગળી છે, પગની પણ આંગળીઓ છે, તો એવા આંગળીવાળા પ્રાણીઓ કયા કયા છે જેને આંગળી જોવા મળે? વિષ્ણુભાઈ. મનુષ્ય, વાંદરો, વાઘ, સિંહ, ઉંદર, સસલું. સરસ, જોયું છે ને ભાઈ તમે બધા? ચલો, ખરી, ભેંસને ખરી હોય, જોઈ છે નીચે પગમાં? ગાયને હોય, તો એવી બીજા કોને કોને હોય? હંસભાઈ બોલો. ઘોડાને. બોલો, અંદર જોઈને બોલો આપણે. ખરીવાળા પ્રાણીઓ ગાય, ભેંસ, ઘોડો, ગધેડું, બકરી. સરસ, જોઈ છે ને ભાઈ બધાને? ખરી ક્યાં હોય? નીચે પગમાં. સરસ, શાબાશ. ચલો, હોઠથી પાણી પીતા, હોઠ અડાડીને પાણી પીવે, જીભથી પાણી. જુઓ, અમુક પ્રાણીઓમાં જીભ બહાર કાઢીને પાણી પીવે, અને અમુક હોઠથી આપણે ડાયરેક્ટ આપણે હોઠથી પીએ. તો જે હોઠથી પીવે એ લગભગ બચ્ચાને જન્મ આપે, અને બધા શાકાહારી હોય. બરાબર. ચલો, હોઠથી પાણી પીતા યુવરાજભાઈ બોલો. હોઠથી પાણી પીતા સસલું, ઉંદર, ગાય, ભેંસ, ઊંટ, વાંદરો. ચલો, અને જીભથી પાણી પીતા હોય, જુઓ માંસાહારી છે બધાય. બોલો દેવભાઈ. વાઘ, સિંહ, શિયાળ, કૂતરો, બિલાડી. સરસ, તો જુઓ એ માંસાહારી છે. જીભથી પીવે જ ને, મોઢે હોઠથી ના પીવે, જીભ બહાર કાઢીને પીવે. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ જોઈશું. હવે જેને પાપણ હોય, આંખ ઉપર પાપણ, જોઈ છે પાપણ આપણે છે અહીંયા, તો એવી પાપણ હોય એવા પ્રાણીઓ કયા કયા છે? બોલો હંસભાઈ. મનુષ્ય, ગાય, ભેંસ ને વાંદરો. અને પાપણ ન હોય એવા કયા કયા? રાધાબેન. પક્ષીઓને લગભગ ના હોય. ચકલી, પોપટ, મોર. હા સમડીને હોય. હા, પાપણ ના હોય. આપણા પાપણ છે જુઓ આંખ ઉપર, એવી પાપણ એમને ના હોય, એમને સીધી આંખ જ હોય, આમ આમ કરે બંધ થઈ. જોજો, ધ્યાનથી જોવાનું. ચલો, રૂવાટીવાળા, આપણી શરીર ઉપર રૂવાટી છે, વાહ. તો જેને રૂવાટી હોય એ લગભગ બચ્ચાને જન્મ આપે. વિચારો, જુઓ, એ બધા બચ્ચાને જન્મ આપે. તો કયા કયા છે આરતીબેન? મનુષ્ય, વાંદરો, બકરી, ઘેટું, ગાય, ભેંસ, ઊંટ, બિલાડી, કૂતરો. શાબાશ. હવે આંચળવાળા, જેને આંચળ હોય ને બચ્ચાને ધવડાવે એવા પ્રાણીઓ કયા કયા છે? દિનેશભાઈ. મનુષ્ય, વાંદરો, ગાય, ભેંસ, બકરી, વાઘ, કૂતરો. આ બચ્ચાને જન્મ. ચલો, નાકવાળા, આપણે નાક છે એવા નાક દેખાતું હોય એવા કયા કયા પ્રાણીઓ છે? નાક તો બધાને હોય, શ્વાસ તો બધા લે, પણ આમ દેખાવું જોઈએ એવું કયા કયા છે? કમલેશભાઈ. મનુષ્ય, વાંદર, ઉંદર, બિલાડી, કૂતરો, ગાય, બકરી, ઊંટ. ચલો, રાત્રે જ જોવા મળતા હોય એવા, ખાલી રાત્રે જોવા મળે, દિવસે સૂઈ જાય એવા કયા કયા પ્રાણીઓ છે? વિષ્ણુભાઈ. રાત્રે જોવા મળતા પ્રાણીઓ વડ, ચકલી, ચામાચીડિયું અને ચીબડી. ચીબડી. ચકલી તો દિવસે જોવા મળે, એટલે ગુવડ, ચામાચીડિયું અને ચીબડી. પૂંછડીવાળા, જેને પૂંછડી હોય એવા. ચલો, રાજવીરભાઈ. ગાય, બકરી, વાઘ, સિંહ, કૂતરો, ઉંદર, બિલાડી, સસલું, ચકલી, મગર. ચલો, માણસની પૂંછડી હોય, વાંદરાને હોય. હા, ચલો, પૂંછડી વગરના. યુવરાજભાઈ. મનુષ્ય, વંદો, બાખી. સરસ. હવે જેના શરીરમાં હાડકાં હોય એવા પ્રાણીઓ કયા કયા? હાડકા વાળા અને હાડકા વગરના. બોલો રાધાબેન, હાડકા વાળા બોલો. હાડકાવાળા પ્રાણીઓ વાંદરો, ઉંદર, માછલી, ચકલી, બિલાડી, કૂતરો, ગાય, સિંહ. અને હાડકા વગરના? ડિમ્પલબેન બોલો. કીડી, માખી, કરચલો, વંદો, અળસિયું, ગોકળ, ગાય. હા, તો હવે આવું પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કોને હાડકાં હોતા નથી એવું કીધેલું હોય અને ઓપ્શન આપેલું હોય, વાંદરો, ઉંદર, માછલી અને કીડી, તો કોને ના હોય? કીડી. હા, કીડી ના હોય.
તો આવું ઓળખતા આવડે કે ના આવડે? આપણે ચલો, લાંબી પૂંછડીવાળા પ્રાણીઓ જેની પૂંછડી લાંબી હોય, યુવરાજભાઈ. વાંદરો, ગાય, ભેંસ, ઘોડો, બળદ, મોર વગેરે. હા હા, ચલો, ઠેકડા મારીને ચાલતા પ્રાણીઓ, એવા પ્રાણીઓ જે ઠેકડો મારીને ચાલે, કૂદકો મારે. આરતીબેન. દેડકો, સસલું, કાગળ. સરસ. ચલો, ઝાડના થડમાં બખોલ બનાવી રહેનાર પ્રાણીઓ, એવા પ્રાણીઓ કે ઝાડના થડમાં બખોલ બનાવે. બખોલ એટલે ઝાડના થડમાં કાણું બનાવી દે અને પછી એમાં રહે. બોલો હંસભાઈ. ખિસકોલી, લક્કડખોદ. સરસ. હવે જુઓ,